વેલકમ ટુ માય ચેનલ દોસ્તો ટેકની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો। આ વિડીયોમાં આપણે વાત કરીશું કે જે પણ ઉમેદવારે જ્ઞાન સહાયકની અંદર ઉચ્ચતર માધ્યમિક કે માધ્યમિક વિભાગની અંદર ફોર્મ ભર્યા હતા તો હવે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યા બાદ હવે શાળા પસંદગીની પ્રક્રિયા પણ હવે શરૂ થઈ ગઈ છે। તો શાળા પસંદગી તમારે કઈ રીતે કરવાની છે, લોગિન કર્યા બાદ તમારે કયા સ્ટેપને ફોલો કરવાના છે સ્કૂલ પસંદગી કરવા માટે, અને સાથે સાથે જ્યારે પણ તમે શાળા પસંદગી કરશો તો કઈ બાબતનું તમારે વધારે ધ્યાન રાખવાનું છે એ વિશે પણ માહિતી તમને આ વિડીયોની અંદર હું આપવાનો છું। એટલે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને અંત સુધી જોજો જેથી તમને ખ્યાલ આવી જાય કે તમે જ્યારે પણ શાળા પસંદગી કરો તો કઈ બાબતનું તમારે વધારે ધ્યાન રાખવાનું છે। દોસ્તો ચલો શરૂ કરીએ। દોસ્તો વાત કરીએ કે જ્યારે પણ તમે વેબસાઇટ પર આવીને શાળા પસંદગી કરો એ પહેલાં તમારે જે મહત્ત્વનું તમારે જે બાબતનું જે ધ્યાન રાખવાનું છે કે જે શાળાવાર યાદી છે એ તમે જોઈ શકો છો અહીંયા આપેલી જે શાળાવાર યાદી છે, ગુજરાતી માધ્યમ હોય, હિન્દી માધ્યમ હોય કે ઇંગ્લિશ માધ્યમ હોય, આ જે શાળાવાર યાદીની જે તમારી જે પણ જિલ્લાની અંદર જેટલી પણ જે પણ સ્કૂલ છે તેની અંદર કેટલી ખાલી જગ્યા રહેલી છે તમારા વિષયને લઈને એ તમારે ચેક કરી લેવાનું છે શાળા પસંદગી કરતાં પહેલાં। કેમ કે જ્યારે પણ તમે અહીંયા શાળા પસંદગી કરશો તો જે પણ સ્કૂલ તમે અહીંયા પસંદ કરો તો એ સ્કૂલની અંદર ઓલરેડી ત્યાં જગ્યા છે કે નહીં એ ચેક કરવું વધારે જરૂરી છે। કેમ કે જે પણ સ્કૂલ તમે પસંદ કરો જો અંદર એક જગ્યા હશે તો તમારી જેમ કેટલાય ઉમેદવાર આ સ્કૂલને પસંદ કરી હશે તો તમારા ચાન્સીસ બહુ ઓછા થઈ જશે। એટલે તમારી જિલ્લાની તમે સ્કૂલ પસંદ કરો છો એ તો બરાબર છે, પણ જ્યારે બીજા જિલ્લાની પણ સ્કૂલ તમારે પસંદ કરવાની છે અને જેટલી બને એટલી વધારે સ્કૂલ તમારે પસંદ કરવાની છે, સ્કૂલ પસંદ કરવાની છે જેની અંદર તમારા વિષયને લઈને ખાલી જગ્યા રહેલી હોય, કઈ રીતે તમારે ચેક કરવાનું છે તો એ જ હું એક તમને બતાવી દઉં। અહીંયા ગુજરાતી માધ્યમની શાળાવાર યાદી અહીંયા ઓપન કરીને તમને બતાવી દઉં છું। જોઈ શકો છો જ્ઞાન સહાયક શાળાવાર, મધ્યમ વર્ષ, વિષયવાર ખાલી જગ્યાની જે માહિતી છે એની જે PDF છે મેં અહીંયા ઓપન કરી છે। તમે પણ જ્યારે શાળા પસંદગી કરો એ પહેલાં તમારે જે શાળાવાર યાદીને કેવી રીતે તમારે ધ્યાનમાં લેવાની છે એ વિશે મેં માહિતી તમને આપી દઉં। તમે અત્યારે કોઈ પણ જિલ્લાની અંદર રહેલા હોય તો તમે એ જિલ્લાની અંદર કઈ સ્કૂલોની અંદર કેટલી ખાલી જગ્યા છે એ ચેક કરવું બહુ જરૂરી છે જ્યારે શાળા પસંદગી તમે કરો છો। તો અહીંયા તમે જોઈ શકો છો અહેમદાબાદ સિટીની અંદર અહીંયા જે પણ સ્કૂલ આપેલી છે આનંદ અંગંગ હાઈસ્કૂલ SEC સ્કૂલની અંદર જે ગુજરાતી મીડિયમની અંદર તમે જોઈ શકો છો વિષયવાર જે ખાલી જગ્યાઓ છે અહીંયા આપેલી છે। હવે અહીંયા તમે જો આ સ્કૂલ અહીંયા પસંદ કરશો જ્યારે શાળાની પસંદગી કરો છો તો આ સ્કૂલ પસંદગી ના કરવામાં જ ફાયદો છે, કેમ કે અહીંયા અંગ્રેજી મીડિયમની અંદર ખાલી એક જગ્યા રહેલી છે। હવે આ સ્કૂલ જો દરેક જે પણ ઉમેદવારો અહીંયા ફોર્મ ભર્યા છે તો એ દરેક ઉમેદવારો જો આ શાળાની પસંદગી કરે તો હવે એક જ ખાલી જગ્યા છે તો હવે કેટલા ઉમેદવારોને મળવાનો ચાન્સીસ છે, જ્ઞાન સહાયક તરીકે જોડાવાના ચાન્સીસ છે એ તમે અહીંયાથી ખ્યાલ અંદાજો આવી જશે। એટલે જ્યારે પણ તમે શાળા પસંદગી કરો તો શાળાનું જે તમે જે ઈચ્છો છો કે આ શાળામાં મારું સિલેક્શન થાય તો એકવાર એ શાળાની ચેક કરી લેજો કે કેટલી ખાલી જગ્યાઓ એ શાળાની અંદર રહેલી છે અને ત્યારબાદ તમે શાળા પસંદગી કરજો। હવે જે નીચે તમે જોશો તો કેટલીક શાળાઓની અંદર 2 ખાલી જગ્યા રહેલી છે, 3 ખાલી જગ્યા રહેલી છે। અહીં તમે જોઈ શકો ટોટલ આ જે સ્કૂલ છે તેની અંદર 4 જગ્યા ખાલી રહેલી છે। વિષય કયો છે તો હિન્દી છે, એ વિષયો પણ તમારે ચેક કરી લેવાના છે, હિન્દી છે, ગુજરાતી છે। એ જ રીતે કઈ સ્કૂલની અંદર હિન્દી માટે 2 જગ્યા છે કે ગુજરાતી માટે 2 જગ્યા છે, અંગ્રેજી માટે કેટલી ખાલી જગ્યા રહેલી છે એ પણ તમે જોઈ શકો છો। સાથે તમે જે સ્કૂલ પસંદ કરશો તો અમુક સ્કૂલોની અંદર તમે જોઈ શકો છો ફિમેલ ઓનલી માટે લખેલું છે, એટલે તમે જ્યારે મેલ છો તમે એપ્લાય કરશો તો ખાલી ત્યાં ફિમેલ માટે જ હશે તો તમારો ચાન્સ અહીંયા લાગી શકશે નહીં, એટલે ચાન્સીસ બહુ ઓછા રહેશે। એટલા માટે તમે જ્યારે પણ સ્કૂલ પસંદગી કરો તો હું અહીંયા તમને દબાણપૂર્વક કહું છું કે જ્યારે પણ તમે સ્કૂલ પસંદ કરો એકવાર તમારી જિલ્લાની અંદર જે પણ સ્કૂલ પસંદગી તમે કરો છો એની ખાલી જગ્યા છે કે નહીં સ્કૂલની અંદર એ શાળાવાર યાદીની PDF ઓપન કરીને તમે ચેક કરી લેજો। હવે તમને આગળ હું તમને જણાવું કે તમારે શાળા પસંદગી કઈ રીતે કરવાની છે। હવે પાછું આપણે શાળા પસંદગી કરવા માટે વેબસાઇટ પર આવી જવાનું છે અને તમે જે શાળાવાર યાદી એકવાર ચેક કરી લીધા બાદ તમારે નીચે જવાનું છે અને જે લોગિનનું સેક્શન છે ત્યાં જઈને તમારે અહીંયા લોગિન કરવાનું છે। જેવું તમે લોગિન કરશો એટલે આ પ્રકારનું એક ડેશબોર્ડ તમારી સામે ઓપન થઈ જશે, જ્યાં લોગિનની અંદર તમને એક ડેશબોર્ડની અંદર તમને એક સ્કૂલ સિલેક્શનનો ઓપ્શન તમને જોવા મળશે। આ સ્કૂલ સિલેક્શનના ઓપ્શનની ઉપર તમારે ક્લિક કરવાનું છે। જો તમે સ્કૂલ સિલેક્શનના ઓપ્શન પર ક્લિક કરશો એટલે જે પણ સ્કૂલ લિસ્ટ છે તમને સામે અહીંયા લેફ્ટ સાઈડ તમને જોઈ શકો છો બધી સ્કૂલ તમને અહીંયા જોવા મળી જશે। હવે વ્યૂ સ્કૂલ પર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ આ પ્રમાણે શાળાની જે યાદી તમને જોવા મળશે જેમાં શાળાના નામની નીચેની શાળાનું ગામનું નામ, તાલુકાનું નામ, જિલ્લાનું નામ દર્શાવેલ હશે, જેથી ઉમેદવાર પોતાની પસંદગીની જિલ્લાની શાળાઓ સરળતાથી ઓળખી શકાશે। જેવું તમે શાળાની નામ પર તમે અહીંયા ક્લિક કરશો એટલે તે કરતાં તે શાળાની સ્ક્રીનની જમણી બાજુમાં આપેલા બોક્સમાં આવી જશે। એટલે જે પણ તમે અહીંયા સ્કૂલ પસંદ કરશો જેવું આ ઓપ્શન જે આપેલું છે તેની પર તમે ક્લિક કરશો એટલે તમે જે સિલેક્ટેડ સ્કૂલ લિસ્ટ હશે તે ઓપ્શનની અંદર તમે જે સ્કૂલ પસંદ કરશો એ સાઈડમાં આવી જશે। એટલે જે આગળની જે સ્લાઇડમાં વિગતવાર આપણે જણાવીશું એ જે માહિતી આપેલી છે કે જે પણ તમે સ્કૂલ લિસ્ટ છે તેની અંદર તમને અહીંયા તાલુકાનું નામ, ગામનું નામ, જે જિલ્લાનું નામ છે દરેક અહીંયા માહિતી તમને દેખાશે। તમે જોઈ શકો છો અહીંયા કે જે વિદ્યા મંદિર બાવલાની અંદર
એક સ્કૂલ છે બાવલા અને અહેમદાબાદ, એટલે કે જે તાલુકો છે, જે ગામ છે અને જે સિટી છે, જિલ્લો છે, તેની અંદર આ આપેલું છે. પછી એક તમે જોઈ શકો છો ગટોડિયા સિટી અહેમદાબાદ, અહીંયા સ્કૂલનું નામ આપેલું છે, સિટી કઈ છે અને તાલુકો કયો છે એ પણ તમને માહિતી અહીંયા મળી જશે. જે તમે તાલુકાની અંદર જે પણ સિટીની અંદર તમે સ્કૂલ પસંદ કરવા માગો છો, સ્કૂલ તમારી એકવાર ચેક કરી લેવાની છે. બધી સ્કૂલ ચેક કર્યા બાદ તમારે અહીંયાથી જેવું તમે આ બટન પર ક્લિક કરશો એટલે જે તમે સ્કૂલ લિસ્ટ સિલેક્ટ કરી હશે એ સાઈડમાં આવી જશે. તો તમે બધી સ્કૂલ પસંદ કરી લેશો એટલે તમારી જે પણ સ્કૂલ સિલેક્ટેડ જે લિસ્ટ હશે, જે સિલેક્ટેડ સ્કૂલ હશે તે બધી જ આ સાઈડે આવી જશે. એકવાર સ્કૂલ બધી જ પસંદ થઈ જાય પછી તમે જોઈ શકો છો અગત્યની નોંધ આપેલી છે કે દરેક ઉમેદવારે શાળા પસંદગી કર્યા બાદ અગ્રતા ક્રમ નક્કી કર્યા બાદ માહિંદારી પર ટીક કરી ફરજિયાતપણે કન્ફર્મ કરવાની રહેશે. જો ઉમેદવાર યાદી કન્ફર્મ કરેલ નહીં હોય તો અરજી ધ્યાન લેવા અને તે ખાસ ધ્યાનમાં લેવું. અહીંયા તમે જોઈ શકો છો ગયા વર્ષે પણ જ્યારે જ્ઞાન સહાયકની ભરતી બહાર પાડી હતી તે અમુક ઉમેદવારોએ પણ આ ભૂલો કરી હતી. એકવાર સ્કૂલ પસંદગી કરી લીધી પણ સેવ અને કન્ફર્મ ના કર્યું એટલે જે સ્કૂલ પસંદગી જેટલી પણ કરેલી હતી એ અહીંયાથી જ નીકળી ગઈ અને અમુક સ્કૂલો સિલેક્ટ થઈ એટલે ત્યાં એમની જગ્યાએ એમની ખાલી જગ્યા ના હોવાને કારણે તેમનું અહીંયા જ્ઞાન સહાયક તરીકે સિલેક્શન ના થયું. તો જ્યારે પણ તમે સ્કૂલ બધી પસંદ કરો છો તો આ સાઈડમાં જે લિસ્ટ આવે છે કે નહીં એકવાર ચેક કરવાનું છે. એકવાર તમે સેવ કરવાનું છે, પહેલાં તમારે અહીંયા સેવ કરવાનું છે અને સેવ કરીને તમારે ચેક કરી લેવાનું છે કે જે પણ તમે સ્કૂલ પસંદ કરી છે એ બધી સ્કૂલ તમને દેખાય છે ત્યાં. એકવાર બધું જ ચેક કરી લીધા બાદ જ તમારે અહીંયા સેવ અને કન્ફર્મ કરવાનું છે. એકવાર તમે અહીંયા સેવ અને કન્ફર્મ કરી દેશો ત્યારબાદ તમે એડિટ નહીં કરી શકો, ફરીથી સ્કૂલ પસંદ નહીં કરી શકો. એટલે જ્યારે પણ તમે સ્કૂલ પસંદ કરો તો આ ખાસ ધ્યાન રાખજો. ગયા વર્ષે ઘણા ઉમેદવારોએ આ ભૂલ કરી છે એટલે આ ભૂલ આ વખતે તમારાથી ના થાય એ ખાસ ધ્યાન રાખજો. એકવાર આ સ્કૂલ પસંદગી થઈ જાય તમે સેવ અને કન્ફર્મ કરી લેશો. સેવ અને કન્ફર્મ કરી લીધા બાદ શાળા પસંદગીની જે અગ્રતા ક્રમ તમારે આપવાનો છે, જે તમે અહીંયા સ્કૂલ ગયા છે મેં તમને બતાવ્યું જેવી તમે સ્કૂલ પસંદગી કરશો અગ્રતા ક્રમ તમારે આપવાનો છે. જે સ્કૂલમાં તમારી ઈચ્છા છે કે એ સ્કૂલમાં મારો પહેલો ચાન્સ લાગી જાય તો એ સ્કૂલને તમારે સ્લાઇડ કરીને ઉપર મૂકવાની છે, જેથી બીજી જે ઉપરની જે સ્કૂલ હશે એ નીચે આવી જશે. એટલે એ રીતે તમારે અગ્રતા ક્રમ આપવાનો છે. એટલે જે સ્કૂલમાં વધારે તમને ઈચ્છા છે કે એ સ્કૂલમાં મારો નંબર લાગે તો તમારે એ સ્કૂલને ઉપર લઈ લેવાની છે, જે બાકીની સ્કૂલો નીચે આવી જશે. તો સ્લાઇડ કરીને તમારે ઉપરની જે સ્કૂલને તમારે અગ્રતા ક્રમ આપી દેવાનો છે. તો એકવાર તમે અગ્રતા ક્રમ આપ્યા બાદ તમારે સેવ અને કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે. શાળા પસંદગીની યાદીની પ્રિન્ટ મેળવવા ઉપરની બાજુમાં તમારે જે સ્કૂલ અહીંયા પ્રિન્ટ એપ્લિકેશન છે અને અહીંયા તમે જોઈ શકો છો અપલોડ ડોક્યુમેન્ટ એપ્લિકેશન ફોર્મ છે. એકવાર બધું જ તમારે ચેક કરી લેવાનું છે. સ્કૂલ સિલેક્શન પર ક્લિક કરતાં જે અહીંયા સ્કૂલ લિસ્ટ પ્રિન્ટનો વિકલ્પ જોવા મળશે અને ક્લિક કરતાં તમારી પસંદ કરેલી શાળાઓની યાદી PDF ફાઇલ ડાઉનલોડ કરી થઈ શકશે અને ઉમેદવારની પ્રિન્ટ પણ મેળવી લેવાની છે. એકવાર તમે સ્કૂલ પસંદગી થઈ જાય, સેવ અને કન્ફર્મ થઈ જાય ત્યારબાદ તમારે તેને પ્રિન્ટ લઈ લેવાની છે, જેથી તમારે જ્યારે પણ તમે જ્ઞાન સહાયક તરીકે જોડાશો તો ત્યારે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમને બોલાવવામાં આવશે તો ત્યારે આ તમારી પ્રિન્ટ કદાચ તમને માગવામાં આવી શકે. એટલે જ્યારે પણ તમે આ સ્કૂલ પસંદગી તમારી અહીંયા થઈ જાય, સેવ અને કન્ફર્મ કરી દો તો તેની પ્રિન્ટ તમારે લઈ લેવાની છે. તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જે પણ ઉમેદવારે જ્ઞાન સહાયક તરીકે જોડાવા માગે છે તો તેની સ્કૂલ સિલેક્શનની જે પ્રક્રિયા છે શરૂ થઈ ગઈ છે. અને તમારી સ્કૂલ સિલેક્શનની જે પ્રક્રિયા છે મેં તમને સમજાવી કે કઈ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે. પહેલાં તો તમારે જે શાળાવાર યાદી છે કયા જિલ્લામાં કેટલી ખાલી જગ્યાએ સ્કૂલની અંદર એ તમારે ચેક કરવાની છે. ત્યારબાદ તમારે સ્કૂલ પસંદગી કરવાની છે. સ્કૂલ સિલેક્શન તમારું જે સાઈડમાં તમારું આવે બાદ તમારે અગ્રતા ક્રમ આપવાનો છે. જે સ્કૂલમાં તમારી ઈચ્છા હોય કે વધારે એ ચાન્સીસ એમાંની અંદર તમે ઈચ્છતા હોય કે સ્કૂલની અંદર પહેલો મારો નંબર લાગે તો તમારે અગ્રતા ક્રમ એ પ્રમાણે આપી દેવાનો છે. ત્યારબાદ સેવ અને કન્ફર્મ કરીને તમારે એપ્લિકેશનની પ્રિન્ટ લઈ લેવાની છે. તો દોસ્તો આ વિડીયો જો તમને ગમે હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ.